હિન્દુને રામ રામ, મુસલમાનને સલામ બાપલા. સૌરાષ્ટ્રની માઇલ પર અને નરેશ કનડિયો કે બાપલા, મુંબઈની માઇલ પર રિતિક રોશન કે બાપલા. દર્શક મિત્રો, આ શબ્દો, આ પ્રકારની વાતો એક ભૂતકાળ બની છે. એક સમય હતો જ્યારે ગામડામાં શહેરોની સડકો ઉપર મદારીઓ ડમરું અને કરંડીઓ લઈને આપણને જોવા મળતા. હું જે બોલવાનો મેં પ્રયાસ કર્યો તેનાથી વધારે સારું બોલતા, કારણ કે તેમનો આ જન્મજાત વ્યવસાય હતો. હું પત્રકાર છું, તેથી કદાચ મદારી જેવી વાત ન કરી શકું, પણ મદારીના જીવનને સમજવા માટેનો આ એક પ્રયાસ છે. તમે જોઈ શકો છો કે કરંડિયામાં સાપ નથી, કારણ કે વન વિભાગના જે કાયદા છે, આ કાયદા મંજૂરી નથી આપતા કે સાપનો ખેલ કરી શકે. ત્યારે મદારીનું જે જીવન છે તેની સાથે મોટો ખેલ થઈ રહ્યો છે. સાપ સીડીનો જે ખેલ હોય છે એ પ્રકારે તેમની સાથે એક બહુ મોટી રમત થઈ રહી છે. આ રમત, આ જીવન. અને જ્યારે ઇરફાન ખાનની ફિલ્મ મદારી રિલીઝ થઈ છે ત્યારે મદારી સમુદાય ફરી એકવાર ચર્ચામાં છે. તો સમજીએ કે મદારી એટલે કોણ. 125 करोड़ टमाटम टम 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 ये 125 करोड़ और ये सिस्टम एक मदारी और एक जमूरे की तरह है। टमाटम टम 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 ઇરફાન ખાન અભિનીત મદારી ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મની કથા વસ્તુનો સાર એ છે કે જેના હાથમાં ડમરું છે તેના હાથમાં પાવર છે, અને બાકીના લોકોએ જેમ મદારી નચાવે એમ જંબુરેની માફક નાચવાનું છે. जिसके हाथ डमरू बाजी उसकी। ઇરફાનની મદારી ફિલ્મ સિનેમા ઘરોમાં રજૂ થતા સમાજમાંથી જાણે અદ્રશ્ય થઈ ગયેલો મદારી સમુદાય ચર્ચામાં આવ્યો છે. અમે વગડાઓ ખૂંદતા ખૂંદતા એક મદારી વસાહતમાં જઈ ચઢ્યા. અમારે પહોંચવું હતું મદારીઓના મન સુધી. ત્યારે મદારીઓની વસાહતમાં પહોંચતા જ અમને મીઠો આવકાર મળ્યો, જે કદાચ કોઈ માલદાર પણ ન આપી શકે. વન વગડામાં ખુલ્લા આકાશ નીચે હંગામી રહેણાંક બાંધીને રહેતા મદારીઓએ અમને ખાટલે બેસાડ્યા. એક સમયે સાપના ખેલ કરી જીવન ગુજારતા મદારીઓના મનની વાત સાંભળી તો ખ્યાલ આવ્યો કે વર્તમાનમાં તેમના જીવન સાથે મોટો ખેલ ખેલાઈ રહ્યો છે. 1990માં સાપના ખેલ પર પ્રતિબંધ આવી જતા ખેલ આમ પરંપરાગત વ્યવસાય છૂટી જતા અને વૈકલ્પિક વ્યવસાય ન મળતા મદારીઓને જીવતા રહેવા માટે મજૂરી કામ કરવાનો અને ભીખ માંગવાનો વારો આવ્યો છે. સાપના ખેલ બંધ થતા જૂની પેઢીના કેટલાક મદારીઓ ક્યારેક ક્યારેક હાથ ચાલાકીના ખેલ એટલે કે જાદુના ખેલ કરતા હોય છે. સાપના ખેલ બંધ થતા મદારીના થેલામાં પડી રહેલી મોરલી પણ બંધ પડી છે. મદારી વસાહતના આગેવાન મોરલીને સરખી કરી પછી ખેલ શરૂ કરે છે. સોડાનું. હવે આ ઢાંકણા ઉપર બે ફૂંક મારું એટલે આ ઢાંકણું વયું જાય છે. એક જ મિનિટ બધા સાહેબોના ઓર્ડર થી ગાંધીનગર જતા રહ્યો. હવે આ ઢાંકણું છે એના ઉપર નજર રાખજો, આ ઢાંકણું ક્યાં જાય છે. એક જ સેકન્ડ જલ્દી ભાગી જાઓ, બાપા સીતારામ કરી નહીં જાઓ. હવે આ ઢાંકણામાંથી એનું કલર બદલી ગયો સાહેબ, એમાં નજર રાખજો. આ રૂપિયા, હવે આવા રૂપિયા કાલે બનાવી ગામ વેચ્યા, લગભગ 1.5 રૂપિયા કર્યા. રૂપિયાની કોઈ તાણ નથી, પણ મૂળ સાંજે 5 કિલ્લા લોટમાં કટોકટી હાલે છે. હવે આ 500 એના ડબલ બનાવવા હોય તો આટલી વાર ડબલ બની જાય. એક જ મિનિટ આ બધા સાહેબોના ઓર્ડર થી બાપા સીતારામ કરે અને જલ્દી બની જાવ. મૂળ કોઈના નજરમાં આવતા નહીં, બાપા સીતારામ કરે. હવે આ 500 રૂપિયા અને ડબલ બનાવવા હોય તો આટલી જ વાર આ ડબલ બની જાય, પણ ડબલ જગતમાં ડબલ ક્યાંય થતા નથી. બાપા સીતારામ તારી દયા સાચી છે. એક જ સેકન્ડ બધા સાહેબોના ઓર્ડર થી જતા રહ્યો, બાપા સીતારામ કરે. કોથરામાં હાથ નહીં નાખવાનું, ખિસ્સામાં હાથ નહીં નાખવાનું, બધા સાહેબોના ઓર્ડર થી બની જાવ. એનું કલર બદલી ગયો સાહેબ. હા બાપા સીતારામ તારી દયા. આ રૂપિયા, પણ આ રૂપિયા બિલકુલ જોવાના, વાપરવાના નહીં. એકના બે બને, ધૂળમાંથી રૂપિયા થાય. ઈ રૂપિયા દુકાને હાલે તો મદારી આખો દી ડુગડુગિયા વગાડે નહીં. પણ આ બધી કલા છે ને, બધી ઘરની વસ્તુ ગોઠવેલી, આ બધી એક ચાલાકી એટલે જોવાના બલકે વાપરવાના નહીં. આ 1000 રૂપિયા એક જ સેકન્ડ બધા સાહેબોના ઓર્ડર થી
બાપા સીતારામ કરી જલ્દી પાછા ભાગી જાઓ. હવે આ મૂળ તમારા નજરના સામે, એક જ સેકન્ડ જલ્દી ભાગી જાઓ ઝડપથી, બાપા સીતારામ કરી. આ પાછું એનું કલર બદલી ગયો સાહેબ. હો બાપા સીતારામ તારી દયા સાચી છે. હવે આ 500 રૂપિયા છે, પણ મૂળ બધા જોવાના, વાપરવાના નહીં. હો બજરંગ દાદા તારી દયા સાચી છે. એક જ સેકન્ડ અનિંદ્રો બનિંદ્રો જલ્દી જાવિંદ્રો મોર સાહેબ લોકોના નજરમાં નહીં આવિંદ્રો. હવે એમાં ખાસ નજર ધ્યાન રાખજો. બાપા સીતારામ કરી જલ્દી ભાગી જાવ ઝડપથી. હવે આ પાછું ઢાંકણું બની ગયું સાહેબ. હો બજરંગ દાદા તારી દયા સાચી છે. બાપા સીતારામ. આ બધી કલા છે ને ઝડપ, એનું નામ જાદુ, બલકે જાદુ કોઈ ભારતમાં નથી રહ્યા. હવે આ ઢાંકણું કોથળામાં બંધ કરું છું, લાકડું ઉપર, આ મેદાની માટી હાથમાં ને ભગવાનનું નામ, કોથળામાં ખિસ્સામાં હાથ નહીં નાખવાનું. એક જ સેકન્ડ જલ્દી આવતા રહ્યું. હા પાછા વયા જાય છે. એક જ મિનિટ. અમેરિકા ભાગી જાવ, બધા સાહેબોના ઓર્ડર થી ભાગી જાવ. ખાજ આ જાતા આટલી વાર. આ લાકડું ઉપર હલાયું, આ ડબ્બાનું ભજન કર્યું, અહીંથી ચપટી માટી લીધી. એક જ સેકન્ડ બધા સાહેબોના ઓર્ડર થી આવતા રહ્યું. કોથળામાં ખિસ્સામાં હાથ નહીં નાખવાનું. હવે આ રૂપિયા કઈ રીતે આવે ને કઈ રીતે વહી જાય એ જોવાની બધી ખૂબી છે. બલકે જાદુથી રૂપિયા બનતા નથી. લોકો વાતો કરે કે મદારી 1 ના 2 કરે, ધૂળમાંથી રૂપિયા. 1 ના 2 બને, ધૂળમાંથી રૂપિયા થાય. રૂપિયા દુકાને હાલે તો મદારી આખો દી ડુગડુગિયા વગાડે નહીં. સૌજીનાથ, તમે ડાંકડામાંથી, બોટલના ડાંકડામાંથી તમે 500 ની નોટ કરો છો, 500 માંથી 1000 ની નોટ કરો છો. આ નોટ તમે ગાયબ કરો છો. તમારા હાથમાં ચાલાકી છે, ચાલાકી પણ સંજોગો જે પ્રકારના છે, જે પ્રકારનો ખેલ તમારી સાથે કુદરત કરી રહી છે, સાપના ખેલ બંધ થયા છે, ત્યારે 500 રૂપિયામાંથી 1000 રૂપિયા કરવાની તમારી તાકાત છે, પણ આજે પણ 500 રૂપિયા કમાવા કેટલા મુશ્કેલ છે તમારે? હવે જીવન સાથે કે સાહેબ, પેલા અમારા બાપ દાદા વીછી, સાપ, નાગ, નોળિયા, અજગર, ચિત્રું, ઘૂડ, શેઢાળું આ બધા જનાવર રાખતા. અને અમારા બચ્ચાથી અમે લોકો વધારે એમને સાચવતા હતા. કદાચ અમારો બચ્ચો ભૂખ્યો રહી જાય, બાકી વીછી, સાપને અમે ખોરાક આપતા હતા. અને ઠંડીની સિઝનમાં કંડિયા અમે પથારીમાં હારે લઈને સુવાના. પણ અત્યારે લોકો પ્રતિબંધ મૂકી દીધું. પેલા અમે સાપ રાખતા ત્યારે ખેલ કરતા ગામ વચ્ચે, એટલે બધા જનાવર અમે બહાર મૂકીને ખેલ કરતા. એના ઉપર બેનું દીકરીઓ સાહેબો બધા ભેગા થાત. એમાં અમને 25 રૂપિયાની આવક હતી. હવે અત્યારે બધું બંધ કરાયું ને સાહેબ, એમાં વીછી સાપ તો છે ને, બધું મોઢેથી બોલી રાડું પાડી પાડીને અમે પબ્લિકને ભેગી કરીએ, એમાં અમારું બોલવામાં હલકે રહી જાય છે. સૌજીનાથ, સાપ, વીંછી એ પ્રકારના તમે પ્રાણીઓને રાખી શકતા નથી, કારણ કે કાયદો છે. કેટલાક કિસ્સામાં કામ મળતું નથી, તમારું જૂનું કામ છે, તો એમની અવેજીમાં તમે કેટલાક અવાજો કાઢો છો પ્રાણીઓના, એની સાથે ખેલ કરો છો. તો એ સમજાવવાનો પ્રયત્ન કરો કે સાપ વગરના જે ખેલ છે એ કેટલા અધૂરા છે, અને આ ખેલને કરવા માટે તમે એનો વિકલ્પ શું શોધ્યો છે? એનું પછી અમે ગામમાં જઈએ ત્યારે અત્યારે અમે અવાજ કરીએ સાહેબ, અવાજ પબ્લિકને ભેગો કરવા માટે અવાજ કરીએ. એવી રીતે અવાજ કરીએ એટલે પબ્લિકના મનમાં એમાં કઈક કોથળામાં જનાવર હશે, શેઢાળો, ઘૂડ, બાજ, કંઈક પણ જનાવર છે એમાં. એ હિસાબથી પબ્લિક ભેગી થાય. પછી અમારે દેરાણી જેઠાણીનું ખેલ બતાવવાનું. મોઢામાંથી લોખંડના દડા કાઢીએ. વીછી સાપ પેલા કાઢતા, પણ એ તો હવે રાખતા નથી. એ રાખવા જઈએ તો અત્યારે જંગલ ખાતાવાળા કાયદા કરે, કાનૂન કાયદા એમના લાગી જાય. અને અત્યારે એક પણ જનાવર નીકળે તો અમને મારે છે ને ઉપરથી કેસ કરે છે સાહેબ. અને સાપ એ માટીનું હોય છે. આ બંધ કર્યું ને આ છેલ્લે અમે સાપ કાઢી અને માંગવા જઈએ એટલે લોકો શું કે મસ્કરી કરે છે કે આ તો પથ્થર છે, પથ્થરની મૂર્તિ છે, આ અસલ નાગ નથી. એટલે એના ઉપર અમને 25 રૂપિયા મળતા નથી સાહેબ. અમારા રોટલા બંધ થઈ ગયા છે. સૌજીનાથ, સમયની બલિહારી જુઓ. એક સમય હતો કે તમે સાચા સાપ રાખતા હતા,
તમારા કરંડિયામાંથી સાપ નીકળતો હતો, લોકોને મનોરંજન મળતું હતું. તમારે હવે નકલી એટલે કે માટીનો સાપ રાખવો પડે છે. દર્શક મિત્રો, કાયદો બતાવે છે, કાયદાના નિયમો છે કે અસલી સાપ તે રાખી ના શકે. ત્યારે સ્વાભાવિક છે કે તેમના જીવનમાં જે સાપસીડીની રમત છે એ પ્રકારની સ્થિતિ છે. તમે 99 ના અંક ઉપર પહોંચો અને જો ત્યાં સાપ હોય તો તમારે છેક નીચે આવવું પડે છે. તેમના જીવનમાં આવું બની રહ્યું છે. શરૂઆતમાં સૌજીનાથે પ્રયાસ કર્યો, મુરલી વગાડે. મુરલી વાગતી નહોતી, કારણ કે વર્ષો થયા ખેલ કર્યાને. તેઓ મુરલીનું સમારકામ કરે છે, મુરલી વગાડવાનો પ્રયાસ કરે છે. સૂર, બે સૂરો નીકળે છે. આજે સંકેત મળી રહ્યો છે આપણને કે જ્યારે મુરલીના સૂર બેસૂર થયા છે ત્યારે તેમના જીવનમાં પણ કોઈ સૂર રહ્યો નથી. તેમનું જીવન પણ બેસૂરું થયું છે. ભંગા. સાપના ખેલ બંધ થતા મદારીની નવી પેઢીને નાગીન વગાડતા પણ આવડતું નથી. પેલા બચપનથી પ્રેક્ટિસ કરતા ત્યારે મોરલી આવડતી, વગાડતા આવડતા, ડમરૂક બમરૂક બધું, પણ હવે બધું બંધ થઈ ગયું. એટલે છોકરા તમારા જે વડીલો છે સૌજીનાથ જેવા, એમને તો હજુ હાથ ચાલાકીના ખેલ પણ આવડે છે. તમને ખેલ આવડે છે કે નહીં? ના, નથી આવડતું સાહેબ. હવે તમને ખેલ નથી આવડતા તો તમારું ભણવાનું પણ અત્યારે બંધ હશે, કારણ કે તમારું કોઈ એક રહેવાનું ઠેકાણું નથી. તો અત્યારે તમારી સામે કેટલી મોટી મુશ્કેલી છે એ વાત કરશો. મારે તો નિશાળી નહીં, કોઈ સારો ઘરે નહીં સાહેબ. ક્યાં ભણવા? બધા રખડે છોકરા. નિશાળે નહીં, ઘરે નહીં, ક્યાં જઈને રહો? એમાં સાહેબ કાંઈ ઘરનું ગુજરાન થતું નથી. અત્યારે 200-300 રૂપિયા મજૂરી આવે એટલે 200-300 રૂપિયામાં ઘર પરિવાર નો ચાલે. પેલા જનાવર રાખતા હતા ડોવા, જે અમે પ્રોગ્રામ કરવા જતા, એમાં 200-300-400 રૂપિયા મળત, 5 કિલો લોટે મળત અને ખાવા પીવાનું વસ્તુ પણ મળત. અત્યારે અમને કાંઈ મળતું નથી. શું નામ તમારું? મારું નામ સ્વરૂપનાથ. સ્વરૂપનાથ, આ રમકડું છે, મોબાઈલ છે, શું નામ છે આનું? દિવાળી. જે સુખી લોકો છે એમના ઘરે આવું નાનું બાળક હોય તો આજે પણ એના હાથમાં સાચો મોબાઈલ હોય છે, કારણ કે ઘરે ઘણા બધા મોબાઈલ હોય છે, પૈસાવાળા છે. આજે આપણા બાળકને રમકડાના મોબાઈલથી સંતોષ માનવો પડે છે. દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. મદારી નામની એક ફિલ્મ આવી છે. ત્યારે તમે આ મદારીને એટલે તમારી જાતને, તમારા સમાજને તમે ક્યાં જોવા માંગો છો? હવે સાહેબ અમે થોડાક કંઈક આગળ વધીએ, પણ હવે આવું કાંઈ અમને દેખાતું નથી. હવે અત્યારે માનો કે એક માણસ આગળ 10-10 ગાડીઓ હોય, એક જણા આગળ 10-10 મોબાઈલ હોય. અત્યારે આ છોકરાને હવે આ રમકડું હવે આ ક્યાં પડ્યું હશે એ લઈ આયા. જો કે જીવનની સંધ્યાએ પહોંચેલા એક ઘરડા મદારીએ નાગીન વગાડી અહેસાસ કરાવ્યો કે તેમનો ભૂતકાળ સુરીલો હતો. એક સમયે મોરલી વગાડી સાપને ડોલાવતા મદારીઓની જીવન નૈયા હાલમાં હાલક ડોલક છે. મદારી જાતિની મુશ્કેલી એ છે કે જીવનની મચધારે પહોંચેલા ત્યારે જ પરંપરાગત સાપના ખેલનો વ્યવસાય છૂટી ગયો. હવે એમાં ખાસ નજર ધ્યાન રાખજો સાહેબ, બધી વસ્તુ કોથરામાં ઘરની વસ્તુ ગોઠવેલી છે, પણ 2000 કદાચ માણસો ઉભા હોય તો એના નજરમાં ન આવે. એને લોકો કહે છે જાદુ, એને કહે છે મંતર. બાકી મંતર કોઈ ભારતમાં નથી. બસ ચલે આવ. આવો ઓય મમ્મી, ઓય માં. ઓહો મામા ફંગા. યપ.
ફંગા આઉટ. ફંગા આઉટ. હવે આ દેશી બાવળના કાંટા છે સાહેબ, વીછી સાપ નથી એ હિસાબથી આ બધા કાંટા પણ ગોઠવવા પડે છે અને આ કાંટા બધા મોઢામાંથી કાઢવા પડે છે સાહેબ. આ અસલ દેશી બાવળના કાંટા છે. બાકી એમાં એક બે કાંટો છટકી જાય અને પેટમાં ઉતરી જાય તો વાદી શું, પણ વાદીનો બાપ મરી જાય. પણ મૂળ એક પેટ પાપી છે ને, પેટ માટે આ બધું ગોઠવવું પડે છે. બાકી આ કાંટામાંથી એક બે કાંટો છટકી જાય અને પેટમાં ઉતરી જાય તો વાદી શું, પણ વાદીનો બાપ મરી જાય. આ ઓરિજિનલ દેશી બાવળના કાંટા છે. એમાં એક બે કાંટો છટકી જાય ને પેટમાં ઉતરી જાય તો મદારીના ભજીયા નીકળી જાય સાહેબ. પણ આપ જેવા સુખી સાહેબોને રાજી કરવા માટે ને અમારા બચ્ચાનું પેટ ભરવા માટે આ બધા લોખંડના દડા કાઢવા પડે છે, મોઢામાંથી કાંટા કાઢવા પડે છે અને આ બધું આ બોલી અને અમારા બચ્ચાનું પેટ ભરીએ. બાકી પેલા આટલું અમે ન બોલતા સાહેબ, કારણ કે બધા વીછી સાપ નાગ નોળિયા ઉપર પબ્લિક ખૂબ ભેગી થઈ જાત. સૌજીનાથ સમજી શકાય છે કે જ્યારે સાપ તમે નથી રાખી શકતા ત્યારે તમારે આ પ્રકારના ખેલ કરવા પડે છે. હાજી. આ કાંટો જો તમને અંદર વાગે તો સ્વાભાવિક છે કે અંદર લોહી નીકળશે. ક્યારેક આવું બન્યું પણ હશે. તમે જે પ્રકારે લોખંડના ગોળા મોઢામાંથી કાઢો છો, દર્શક મિત્રો આ લોખંડનો ગોળો છે. જો પેટમાં અંદર જતો રહે તો પેટ ઠારવા માટે જે માણસ ખેલ કરે છે એની સાથે કેટલો મોટો ખેલ થાય. આ પથ્થરનો ગોળો બહાર કાઢવા માટે તેને ઓપરેશન કરાવવું પડે અને જીવનનું પણ જોખમ થાય. જીવવા માટે શરીરમાં લોહી બને એટલા માટે તમે અત્યારે જો લોહી કાઢીને અમને હાથમાં બતાવ્યું છે. આ જે ખેલ તમારી સાથે થઈ રહ્યો છે, સમજવું છે કે પેટની આગ ઠારવા માટે તમારે જે પ્રકારની તકલીફ પડી રહી છે, કેટલી વેદના છે, તમારું લોહી નીકળ્યું છે, એ પીડા અમારે સમજવી છે. બરાબર છે સાહેબ. એ સમજે જાણે એના માટે છે સાહેબ કે આ બધું અમારા બચ્ચાનો રોટલો છે અને આ રીતે આ ધંધો કરીને અમારા બચ્ચાનું અત્યારે અમે ગુજરાન કરીએ છીએ. પણ બિલકુલ અમારો રોટલો છે ને સાહેબ બંધ થઈ ગયો ને અમારો ધંધો હાલતો નથી. ગામ અને શહેરોની દૂર વનવગડામાં પડાવ નાખી રખડતું જીવન જીવતા મદારીઓ અન્ય ગરીબોથી પણ વધુ ગરીબીનો સામનો કરતા હોવા છતાં તેઓને સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળતો નથી. જમીન અને ઘર વિહોણા મદારીઓનો બીપીએલ યાદીમાં સમાવેશ ન કરાતા ગતિશીલ ગુજરાતમાં તેઓની અધોગતિ છે. સરકારની તમામ યોજનાઓની મદદ જેમના બીપીએલ યાદીમાં હોય તેમને જ મળે છે. બીપીએલ યાદી ગ્રામસભા નક્કી કરે છે અને મદારીઓ ગામનો હિસ્સો ન હોવાથી આ યાદીમાં નામ જ નથી. મદારી ફિલ્મ રિલીઝ થઈ છે. આના કારણે મદારી સમુદાય અને મદારી ચર્ચામાં છે. પરંતુ રિયલ લાઈફમાં મદારી કઈ રીતે જીવે છે એ અમે સમજવાનો પ્રયત્ન કર્યો. પણ અનુભવ તમે કરી રહ્યા છો, તમારું જીવન કેવું છે. તમે આ સમુદાયના પ્રમુખ છો. તમારે સમજવું છે કે પ્રમુખ સમસ્યા આજે પણ છે જે હજુ પણ હલ થઈ નથી. એ કઈ છે? પણ એમાં એવું છે કે બીપીએલ અમને બનતું નથી. હવે બીપીએલ હોય તો અમારે 60 વર્ષની ઉપરના જે વૃદ્ધ લોકો થઈ ગયા તેને પેન્શન મળી શકે સાહેબ. આજ પેન્શન નથી મળતું. અમને બીપીએલ રેશન કાર્ડ નથી તો અમને અનાજમાં સગવડ નથી મળતી. આના ઉપરથી અમારો ધંધો ભાંગી નાખ્યો છે. એટલે બીપીએલ બની જાય તો અમારે સારામાં સારી સગવડ મળી શકે અને અમારી વિચારથી વિમુક્ત જાતિ રહે. એ 40 જાતિને એટલું બધું છે કે આજે એમના પાસે અમુક વસ્તી પાસે રેશન કાર્ડ સાદા નથી સાહેબ. સાદા નથી, ચૂંટણી કાર્ડ નથી, આધાર કાર્ડ નથી સાહેબ. અમુક આધાર વગરના ફરે છે, પ્રૂફ નથી લોકોના પાસે અને ક્યાંય એમના ગામમાં ઠકાણું નથી સાહેબ. એવી રીતે રખડે છે અત્યારે હાલમાં 40 જાતિમાં. મદારીઓનું સ્થાયી જીવન ન હોવાથી રોજગારી માટે ભટકતું જીવન ગુજારવું પડે છે.
ત્યારે તેઓની નવી પેઢી શિક્ષણથી વંચિત રહેશે. આ જાતિમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણની હાલત સાવ નબળી છે. આવા સંજોગોમાં મદારીઓની વસાહતના સ્થળે જ શાળાઓ ઊભી કરાય અથવા અલાયદી હોસ્ટેલ બનાવાય તે જરૂરી છે. અમે મદારી છે. મદારી એટલે અમે મજૂરી કરવાના ગામ ગામ ફરીએ. અમને કઈ ભણતી તો ભણીએ. મજૂરી કેમ કરવી પડે છે? મજૂરી પેટ ભરવા ગામ ગામ ખેતરમાં રહેવાનું. ખેલ બંધ થઈ ગયા છે? હા, ખેલ બંધ થઈ ગયા. પેલા ખેલ કરતા હતા, મદારી સાફ રાખતા હતા. હવે પેટ ભરવા જવું પડે ને ગામ ગામ. બરાબર. તો એના કારણે તમારું ભણવાનું થતું નથી? અમારે ભણવાનું સરકાર આલે તો ભણવાનું ભણો. અમને બધી છોકરીઓ જાવ એટલે ભણવાનું. અમને શોખ થાય ભણવાની. તો અત્યારે કેમ ભણી શકતા નથી તમે? એટલે અત્યારે સરકાર નિશાન નાખે તો અમે ભણો. એટલે અત્યારે ભણવાનું કેમ થતું નથી? તમારે બહાર જવું પડે છે એટલા માટે, રખડવું પડે છે એટલે? ના, એટલે ધંધો કરવા જવું પડે ને અમારે પેટ ભરવા. તો તમે આપો તો અહીંયા રહીએ અમે તો ભણીએ. સરકાર જોડે અપેક્ષા હતી કે હોસ્ટેલ બને તમારી? હા. બરાબર. રાજ્ય સરકારે મદારી એટલે કે વાદીઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓમાં પણ અતિ પછાત જાતિમાં મૂક્યા છે, પણ આજ દિન સુધી નક્કર કહી શકાય તેવું આયોજન થયું નથી. આમ હાડમારી ભર્યું જીવન જીવતા મદારીઓના બાળકો ધૂળમાં રમી અને મહિલાઓ ગીતો ગાઈ સુખની ક્ષણો શોધી લે લૂટીને ફૂલડા લે ગયા. લૂટીને ફૂલડા લે ગયા. બેરું બાડી લૂટીને દલડા લે ગયા. टमा टमा टम 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 टमा टमा टम 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 टमा टमा टम 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 टम. જો કે હાલમાં તો આપણે મદારી ફિલ્મને લઈને આવનાર ઇરફાન ખાનને મદારીઓ વતી થેન્ક યુ કહીએ, કેમ કે આ ફિલ્મના કારણે જ આપણે મદારીની રિયલ લાઈફ દર્શાવી શક્યા છે. દર્શક મિત્રો, લોકો મનોરંજન મેળવવા માટે ટેલિવિઝન જુએ છે, સિનેમા જુએ છે. ટેલિવિઝનની વાત કરીએ તો એક નાગિન નામની સિરિયલ ખૂબ લોકપ્રિય થાય છે. તાજેતરમાં ઇરફાન એક મદારી નામની ફિલ્મ લઈને આવે છે. લોકો મનોરંજન મેળવવા માટે મદારી ફિલ્મ પણ જુએ છે, પરંતુ ભૂતકાળમાં લોકોનું મનોરંજન કરનાર મદારી આજે જ્યારે સાપના ખેલ ખતમ થયા છે ત્યારે એમના પોતાના જીવનમાં આજે દુઃખ છે. એક સમય હતો જ્યારે આ લોકો મનોરંજન કરીને લોકોના જીવનમાં ખુશી લાવતા હતા. આ લોકોના જીવનમાં પણ ફરી એકવાર ખુશી લાવે એ જોવાની જવાબદારી આપણી બધાની છે. નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.